હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે 7:15, 7:20 થઈ છે અને વંશભાઈ ગયા વોશરૂમ. મારા મમ્મી નવડાવશે. કા મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય ખોડિયારમાં, રાધે રાધે, જય મહાદેવ બધાને. કેમ છે બધાને? કીધું ભાઈ આરામ કરે છે. યસ. એવા પાછા કુંભમાં ગયા પપ્પા હારો કોણ વાગ્યા હતા? તો ઠંડી કેવી છે? થોડીક છે, થોડીક વધારે જ છે. વંશભાઈ નાસ્તો બતાવજો. વંશભાઈનો નાસ્તો બતાવી દે તો શું કર્યું છે? આલુ પરોઠા અને કેચઅપ. તો વંશના નાસ્તામાં છે આલુ પરોઠા. પપ્પા તો ક્યારના ઉઠી ગયા છે. મહાદેવ ખબર જ છે ઓલવેઝ. પપ્પા સવારમાં ઉઠે એટલે બહુ કાંઈ બોલે નહીં. ઇટ્સ ઓકે, આપણે બોલી શું નેપકિન કાઢવું. નાસ્તો કરી લઉં હું તે. મારે નાસ્તામાં જ આલુ પરોઠા છે, કેમ કે વંશને મળે તો મને મળે જ. તો હું નાસ્તો કરી લઉં ને પછી તો ખબર જ છે લડ્ડુને નવડાવી ધોરણ તૈયાર કરી દે. લડ્ડુજીના દર્શન કરાવ ને પછી વ્લોગ કન્ટિન્યુ કરું. પપ્પા ફરવા ગયા હતા ત્યાંનું. બાય. તો જો નાસ્તો વાસ્તો કરી લીધો અમે અને વંશભાઈ જાય છે મહાદેવજીએ. રોટી તો ચડાવી આવ્યો. કેમ આજે રોટી દૂધ ચડાવવા જાય બીજી વાર? કેમ કે હા ને અમારું કીધું ખોવાઈ ગયું હતું ને, એટલે જડનું મેં ભાઈ મહાદેવજીને કીધું હતું તમને એક લડ્ડુને એક લાડવો અને તમને એક દૂધની લોટી ચડી જશે. તો ચડી ગયું. હાલો તમને દેખાડું કીધું. કીધું તો કાલે દેખાડી. સુંદર મુખડા દેખાડા. મુખડા તું જ છે કે હાલો જાઓ આપણે. પેલા ઓય શું તું તો ખબર હે ને? મને ખબર. પછી ગયું ને નીલ આવ્યો. નીલના ઘર પર વહી ગયું. આમ કર્યું ને આમ ઇશારો કર્યો, સીધો કરી ગયો. કેવો ડાયો છોકરો. ગમે તેની શેરીમાં હે ડાયો છોકરો. તાર કરતા જ કેમ તો આવું હે વંશભાઈ. ચાલો ગાઈસ, દર્શન કરાવી દઉં કાનાજીના. મારે પૂજા થઈ ગઈ. વાગી ગયા છે 8:30 અને જો છાશ બનવા મૂકી દીધી છે. પહેલાં લડ્ડુના દર્શન કરાવી દઉં તમને. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય ખોડિયારમાં, જય મહાદેવ, જય શ્રી રામ. જય રામલલાની મૂર્તિ આવી ગઈ છે. આપણા મસ્તીની સ્થાપના થઈ ગઈ છે. અંદર છાશ સેજ ઢોરાય છે તો પછી કાઢી લીધી. છાશ કરવા મૂકી દીધી છે. હવે પપ્પા ગયા છે મહાદેવે. મારે બધું કામ બાકી છે, હવે કામ કરીશ. શું કરસ મમ્મી? જો રસોઈ થઈ ગઈ તૈયાર. લડ્ડું જમવાનું કરું. દાળ ઢોકળી છે અને થેપલાજી મને જરાય નથી ભાવતા. તને કોઈ દી તને શું ભાવે ઈ કે? ગવાનું શાક ગવાનું શાક માં ગવાનો રસો ખાસ કે ગવાર તો ખાતી નથી. ખાઉં છું. મીઠો હોય તો ખાઉં, નકર હા, નથી. બરાબર. ચાલો દાળ ઢોકળી જો અમુક ને દાળ ઢોકળી ભાત કરે. મારી મમ્મી ને જ કરતા અમે દાળ ઢોકળી ને ભાત. અમારા એમ પપ્પાને થેપલા ભાવે. બરાબર. દાળ ઢોકળી ને થેપલા કરાવે. હા. કોને કોને થેપલા કરે કમેન્ટ કરી કહેજો. બાકી હા ચાલો તારે શું કહું છે? કાંઈ નહીં. પછી આવી ડુંગળી દેજે મને. ના, તો આપણે આ લડ્ડુને જમવા દઈ દઈ. ટોકરી વગાડી દઈ. ટોકરી વગાડી દીધી છે. પડદો દઈ દઈ આડો એટલે લડ્ડુ જમ લે. પાછા અમે વિડીયોમાં મળી ગયા છે તમને. હવે અમે જઈ કબીર ચબૂતરો. આ બધા વાનરરાજની સેના બેઠી છે. પરિવાર સેના જ છે. રામની સેના બેઠી છે. એને ક્રોસ કરીને રસ્તો નીકળી આગળ. હવે જંગલ વાળા બંને બાજુ ઝાડવા આ રીતના સિંગલ પટ્ટીનો રોડ. આપણે હવે પહોંચ્યા છીએ અહીંયા
કબીર ચબૂતરો કહેવાય છે. અહીંયા કબીર સાહેબે ભજન કરેલું છે. એટલે હાલો હવે તમને દર્શન કરાવું કબીર ચબૂતરાના. રસ્તો થોડો ખતરનાક ને ભયાનક હતો, પણ મહાદેવનું નામ લઈને હાલ્યા. ચબૂતરો કબીર સાહેબનો ફોટો છે. સત્યનામ આ છે કબીર ચબૂતરો. સાહેબ બંદગી સાહેબ લખેલું છે એવું કંઈક. આપણે આ બધા નર્મદા પદયાત્રાઓ છે. તમે જો કેવડી બુઢી મૂર્તિ, કેટલી ઉંમરના. આપણે એમ કે હાલી ન વાગે, ચાલી ન વાગે. તમે જો કેવડી બુઢી મૂર્તિઓ પરિક્રમા કરે. હર હર નર્મદે, નર્મદે હર, નર્મદે હર. પરિક્રમા વાળા, નર્મદાજીની પરિક્રમા વાળા હતા. વિસામો ખાય છે અહીંયા છે પૂરું. આમ તમે જો જંગલ ભયાનક હો, બધા જાનવરો રે. પ્રકૃતિ છે ભાઈ, ઈશ્વર જ આ. કબીર સાહેબે અહીંયા બંદગી કરેલી. બંદગી એટલે આપણી ભાષામાં તપ કયો, કે જે કયો એ. હવે અમે કપિલ ધારા જઈએ છીએ અને કબીર આશ્રમેથી નીકળીને એ રસ્તાનો વ્યૂ તમને જરાક બતાવી. કેટલો ખતરનાક ખતરનાક છે, કેટલો છે. બહુ જાજો નથી ખતરનાક, પણ બહુ ખતરનાક. થોડો ખે પણ ખતરનાક છે. આગળ તમે વ્યૂ જોઈજો. આની ગાડી ન લાવી. કબીર ચબૂતરો આવો ત્યારે ગાડી જરાક એવું લાગે તો ઉપર રાખી દેવી અને હાયલું આવું નીચે. રિક્સ ન લે, રિક્સ ન લેવો આટલો બધો. પણ અમારે તો ગાંડા છે. અમારે તો શું છે, અમે બધું મહાદેવ ઉપર છોડીને આવ્યા છે, એટલે હવે અમને કાંઈ ચિંતા નથી. આ રીતના સિંગલ પટ્ટી, ખાલી એક ગાડી હાલી શકે અને નકડો ઢાર જ છે સીધો. એકદમ તો એકદમ ઢાર, સીધો ઢાર. હવે આપણે આવ્યા છીએ અહીંયા કપિલધારા. કપિલધારા એટલે આનું જરાક હું તમને કહી દઉં કે ઓલું મેં તમને કીધું હતું ને કે મા નર્મદાના લગ્નની આખી સ્ટોરી આગળ તમને કીધી હતી. એટલે પછી ક્રોધિત માન થઈને માતાજી મા નર્મદા અહીંયા આવી ગયા હતા. કપિલ મુનિ અને મહાદેવ હોય કે વિષ્ણુ એ ખાસ નથી ખબર, મનાવતા હતા. ગુસ્સામાં હતા મા નર્મદા એટલે, પણ માનતા નહોતા. પછી અહીંયા નર્મદા મૈયા ઉડી અને એક પહાડ ઉપર વહી જાય છે, ક્રોધમાં. અને પહાડ ઉપરથી પછી નદી સ્વરૂપ, પાણી સ્વરૂપ કે ધોધ સ્વરૂપ જે કયો તે નીચે આવે છે. તો આનું હું તમને ગેટ બતાવું કપિલધારાનું. આ ગેટ છે. આ બધું પાર્કિંગ છે ગાડીનું અહીંનું. અને જોકે જંગલ જ છે આ બધું. એક નાની નાની દુકાનો છે નાસ્તાની. આ ગેટ છે કપિલધારા. જો લખ્યું છે કપિલધારા. બરાબર, ચાલો આગળ. બધી દુકાનો ને એવું બધું છે રમવા માટે. ઓલા લોકો આગળ આવેલા રહે, આપણે ધીમે ધીમે આવેલા રહીએ. આવું છે. હાલો આગળ જરાક હવે તમને કપિલધારા જઈને બતાવું. આવું છે કાંઈક અહીંયા. ઝરણું છે અહીંયા નીચે આવેલા જઈશું. આ લોકો કહે છે બ્રિજ કાપીને જંગલમાં થોડુંક હાલવું પડે એવું છે. તો કાંઈ વાંધો નહીં. એમ ના ભાઈ હાલે જઈશું ને અહીંયાથી ટાયર. હા જો કંઈક પુલ છે. આ પુલ ઉપરથી જવાનું છે. તો આશ્રમના દર્શન કરી લઈને બ્રિજ છે જો. પાણી
આ કંઈક આશ્રમ જેવું છે ઉપર. શું લખ્યું છે? નર્મદા પરિક્રમા વાસી કુટીર. હા, એના માટે સેવા માટેનું ઉપર બનાવ્યું છે. નમો નારાયણ. નમો નારાયણ લખ્યું છે. નર્મદા હાટ. બંદર રાજનો ભાઈ ત્રાસ છે. એ ઘણા પડ્યા એની પાસે. બધા પર્યટકો જો આનંદ કરે, પાણીપુરી ખાય. નીચે જવાનો રસ્તો છે આ જંગલનો કંઈક. હાલ્યા જાય છે. પાછળ ને આગળ નકરું જંગલ છે. મુનાબેન બેન પાછળ આવેલા. હવે આપણે જરાક આગળ નીકળી ગયા. સાવચેતીથી હાલવા જેવું છે જંગલનો રસ્તો. સાધુ બાવા ભિક્ષા માટે બેઠા છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. સીડીઓ આવી છે ભાઈ. ચડવામાં કેવડાવશે. અત્યારે તો ઠીક છે, ચડવામાં કેવડાવશે ભાઈ. ધીરે ધીરે હાલવાનું. બીજું શું હે ભાઈ? શ્વાસ થોડા ઊંચા નીચે થાય મુનાભાઈ. ભલે થાય. બીજું શું? જંગલની મોજ જ માણી હોય તો તકલીફ તો પડે છે. નો અવાજ આવ્યો જોઈ જો ભાઈ. ઢીસણીયા માંડ્યા દુખવા. ઉતરવામાં જ ખરી. ભાઈ આવું કંઈક છે. મસ્તી વાંદરાઓની છે ભાઈ. હવે થોડીક વાર બંધ કર. અહીંયા આપણે દૂધધારા કહેવાય. આને દૂધધારા કહેવાય. સોરી અહીંયા નહોતું હો ભાઈ. એટલે આ છે દૂધધારા. સઘન વન કન્નો के बीच श्री नर्मदा मंदिर से पश्चिम दिशा एवं कपिल धारा से 1 किमी की दूरी पर नीचे यहाँ जल प्रताप स्थित है. महर्षि दुर्वासा ऋषि ने अँ तप कर्યું હતું અને એમને કામધેનુ ગાય રૂપી દર્શન માયા આપ્યા હતા. આ એની ધારા છે. દુર્વાસા ઋષિએ તપ કર્યું હતું ને કામધેનુ એટલે ગાય માતાનું રૂપ લઈને એમને માતાજીએ દર્શન આપ્યા હતા. મહર્ષિ કપિલા ઋષિ. ચાલો હવે અહીંયાથી માતાની ધારે જુઓ તો આ બધું જંગલ જ છે. હવે આ રસ્તામાંથી અમારે હાલીને જવાનું. જો પાણી જો દૂધધારા એટલે પાણી તમને દૂધ જેવું જ લાગે. જો હવે આ રસ્તામાંથી અમારે હાલવાનું છે. બરાબર. મુનાભાઈ આ રસ્તો ન હોય. હા જો કપિલ ધારા ઉપરથી ઝરણું વસે વહે બધા જો સ્નાન કરે. બરાબર. સાદા પાણી આપણું કામ નથી ભાઈ. આપણી કરવું નથી. અને જો પાણી રહ્યું ને આવી રીતે કરી આમ કરીને આ રીતના પાણી જાય છે. ને જો વાંદર રાજમોજ કરે જેવો છે ને. અને કહેવાય કપિલા ધારા. દુર્વાસા ઋષિએ અહીંયા તપ કર્યું હતું. મેં તમને અગાઉ કીધું. બરાબર. ને અહીંયા માં પ્રસન્ન થયા હતા. કામધેનુ રૂપ એ છે. જો કેવી એકબીજાની કેર કરે. આને જીવન કહેવાય. હેલો ગાઈસ, જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.